આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત યોગનિષ્ઠ આચાર્ય ભગવંત પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાના ચરિત્રના દીક્ષા પહેલાના અધ્યાયમાં આપણે અત્યારે છીએ. ગઈકાલે આપણે જોયું કે પૂજ્યશ્રીની નજર અને એમનું હૃદય પૂજ્ય રવિસાગરજી મહારાજ ઉપર ઠર્યું. રવિસાગરજી મહારાજ એ આ બાળકનું લલાટ પણ જુએ છે અને બાળકની તીવ્ર મેઘાશક્તિ પણ જુએ છે અને બાળકને પોતાની પાસે ભણવા માટે રાખે છે. બાળક રોજ ઘરેથી ભણવા આવે અને સાહેબ પાસે વિનયપૂર્વક બેસે. નાથાલાલ શેઠ એમની નજર ગઈ અને નાથાલાલ શેઠે આ બાળકને પોતાની પાસે રાખવા માટેનો ભાવ વ્યક્ત થયો. પૂજ્ય રવિસાગરજી મહારાજને પૂછ્યું કે સાહેબ, આટલું ઉત્તમ બાળક રત્ન જેવું છે, એ થોડું વ્યવસ્થિત રીતે મારી પાસે રહે, ભલે ભણે આપની પાસે, પણ બાકીનો સમય મારા ઘરે રહે એવી મારી ઈચ્છા છે. કારણ કે મારે આ બાળકને કંઈક એવું આપવું છે કે જેના કારણે બાળકની શક્તિઓ એ વિકસિત થાય. પૂજ્ય રવિસાગરજી મહારાજની સહમતિ મળી અને નાથાલાલ શેઠે આ બેચરદાસના પિતાજીને, પટેલને, બહુ વિનમ્રતાપૂર્વક વાત કરી. ગામ એકનું એક જ હતું એટલે આપણને પણ વિકલ્પ થાય કે આ ઘરે રહે કે આ ઘરે રહે, કેમ એટલો ફરક પડે. પણ નાથાલાલ શેઠના મગજની અંદર કંઈક બીજું ચાલતું હતું. એટલે નાથાલાલ શેઠે એમના માતા પિતાને વાત કરી કે મારા ગુરુની નજર તમારા બાળક ઉપર ઠરી છે અને તમારું બાળક જે છે એની અંદર એવી બધી શક્તિઓ છે કે જે લોકોને, સમાજને ખૂબ ઉપયોગી બને એમ છે. પ્લસ તમારે ત્યાં બાળક રહેશે તો બીજો તો કશો કંઈ વાંધો આવવાનો સવાલ નથી આવતો, પણ તમને એવા ભાવ પ્રગટશે કે વ્યવસાય વગેરેમાં મારે એને આગળ, મારા જ વ્યવસાયમાં આગળ વધારવો છે અને આ બાળકની શક્તિઓ બીજી દિશામાં ફંટાય એવી મારી ભાવના નથી. માતા પિતાને પણ ઘણા વખતથી આ ફિલિંગ તો હતી કે આ બાળકનું મન એ ભણવાની દિશામાં અતિશય વધ્યું છે. એટલે એમણે સહર્ષ રજા આપી. બાળકને ગમે છે બેચરદાસને અને ભણવા મળતું હોય તો એમાં અમને શું વાંધો હોય, શું કહેતી ભલે તમારા ઘરે રહેતો. આમ જોવા જઈએ તો ફક્ત ઘરનું પરિવર્તન, પણ એકચ્યુઅલી જોવા જઈએ તો કદાચ બહુ મોટું જીવનનું પરિવર્તન. આજુબાજુનો માહોલ એ આપણી જેવા નિમિત્તવાસી જીવ એની માટે બહુ જ મહત્ત્વનો હોય છે. આપણા ઘરનું વાતાવરણ એ કદાચ આપણી વિચારધારાઓ પણ નક્કી કરે છે. આપણા અનુભવો હશે. લોકડાઉનની અંદર ઘણી બધી આરાધનાઓ આપણને એવું લાગ્યું કે આપણે બહુ સારી માણી શક્યા. ઘરે ભગવાન આવ્યા, પર્યુષણા ઘર ઘરમાં અલગ અલગ રીતે થયા, પ્રતિક્રમણો વગેરે માટે પણ અલગ અલગ પુરુષાર્થ થયો. ક્યારેય પૂજા ન કરતા લોકો પર્સનલાઇઝ પોતાના ભગવાન આવવાના કારણે આજુબાજુના બિલ્ડિંગવાળા લોકો પૂજા કરતા થયા. સામાયિકોનું પ્રમાણ બહુ વધ્યું. જો કદાચ કંઈક ઘટ્યું તો એ હતો સામૂહિક તપ. કારણ કે તપ એ એવી ઘટના છે કે જેની માટે માહોલ બહુ જરૂરી છે.
અને આ માહોલ લોકડાઉનના કારણે સંઘની અંદર પ્રાપ્ત થયો નહીં. એટલે પુરુષાર્થ વધારવા માટે માહોલની સખત જરૂર છે. બાળક જેટલું પણ ભાષણોથી નથી શીખતો, ટોકવાથી નથી શીખતો, એના કરતાં વધારે શીખે છે એના ઘરના વ્યક્તિઓના વર્તનથી. ઘરમાં બધા જ પૂજા કરવા જતા હોય તો સહેજે બાળક પૂજા કરવા વયું જાય, બહુ વિશેષ પ્રેરણા ન કરવી પડે. ઘરના બધા વ્યક્તિઓ સૂર્યાસ્ત પહેલાં જમી લેતા હોય તો સહેજે સહેજે બાળકથી પણ જમાઈ જાય, એને અલગથી ટોકવું ન પડે. નાથાલાલભાઈનું ઘર બદલાવવાનો જે આશય હતો એ આ હતો કે બેચરદાસ ભણીને આવે એ પછીથી એને એવો માહોલ મળવો જોઈએ ઘરની અંદરનો કે જે ભણીને આવ્યો છે ને એને સમર્થન આપતો હોય. નહીં તો બે વિપરીત દ્વંદ્વ ઊભા થશે અને એ દ્વંદ્વના કારણે બેચરદાસનો માનસિક વિકાસ એ કેટલોક ડિલે થશે. અને આ એમનો આઈડિયા, એમનો આ ભાવ ફળ્યો પણ ખરો. નાથાલાલભાઈની આ ભાવના એક્ઝેક્ટ હિટ થઈ અને બેચરદાસનો વિકાસ એકદમ ડાયનેમિક થયો. પૂજ્ય રવિસાગરજી મહારાજ જેટલો સમય હતા એટલા સમયમાં તો એમણે બહુ વ્યવસ્થિત ભણ્યું. બે પ્રતિક્રમણથી માંડીને પાયાની જેટલી વસ્તુઓ ભણવાની હતી એ બધી. પણ હવે એમને તત્વ જાણવાની ઈચ્છા થઈ અને રવિસાગરજી મહારાજનું ચાતુર્માસ તો પૂરું થયું. હવે નાથાલાલભાઈએ બુદ્ધિસાગરજી મહારાજના જીવને એટલે કે બેચરદાસને બે વિકલ્પ મૂક્યા. નંબર 1, પૂજ્ય રવિસાગરજી મહારાજ જ્યાં જાય ત્યાં વિહારમાં એમની સાથે જઈ શકાય અને ભણી શકાય. અને નંબર 2, પ્રોપર અધ્યયન માટે સતત સાતત્યપૂર્વક ધ્યાન આપી શકાય એ માટે મહેસાણાની યશોવિજયજી પાઠશાળા એની અંદર અધ્યયન કરવા જવું. પૂજ્ય રવિસાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ ડિસ્કશન થયું. રવિસાગરજી મહારાજને પણ એવું લાગ્યું કે આ બાળકની અત્યારે જે રીતની શક્તિ છે અને જે દિશા છે એ જોતાં એવું ચોક્કસ આપણે માની શકાય કે આ બાળક મારી પાસે રહી અને રોજ અલગ અલગ ગામ જવું અને અલગ અલગ રીતે હું બીજા બધા કામોમાં વ્યસ્ત રહું અને એ મારા આધારે બેઠો રહે અને એનું ભણવાનું જે વિક્ષેપ થાય એના કરતાં જો પાઠશાળાનો માહોલ એને મળે કે જ્યાં લોકો ભણવા જ આવ્યા છે તો એની ઈચ્છા તો પૂર્તિ થશે, પણ એ જે યોગ લઈને જન્મ્યો છે પૂર્વનો, એ યોગ એના જીવનની અંદર સાર્થક થાય. આપણે બધા પૂર્વના ભવોમાંથી કંઈક એવું લઈને જન્મ્યા છીએ કે જેના કારણે પર્ટિક્યુલર સાધનાઓ આપણા જીવનમાં બહુ ફાસ્ટ અને બહુ જ અંદરના ભાવથી સક્સેસફુલ થાય છે, ગમે છે. શાસ્ત્રકારો એને જન્માંતરીય સાધના શબ્દ આપે છે. એ કન્ટિન્યુઅસ આપણે લઈને આવ્યા છે, નવી ઊભી નથી કરી, પણ એ શોધવી બહુ મુશ્કેલ છે. બેચરદાસના જીવનમાં પૂજ્ય રવિસાગરજી મહારાજે આ સાધના શોધી લીધેલી કે આ જીવ તત્વ ભૂખ્યો છે અને જેટલું તત્વ ભણશે, જેટલું ઊંડાણમાં જશે, કોઈ પણ વસ્તુને લોજિકલી લેવાની જે ભાવધારા છે એમાં આ વ્યક્તિ જેટલું જશે એટલો એનો વિકાસ, અને એનો વિકાસ ઇઝ ઇક્વલ ટુ સમાજનો વિકાસ, કારણ કે એની પ્રભાવકતા, એનું લલાટ ખૂબ તેજસ્વી હતું. અને એટલે નિર્ણય લેવાયો કે આને મોકલાય મહેસાણાની પાઠશાળામાં. એમના માતા પિતાને આ વસ્તુ જણાવવામાં આવી, પૂછવામાં આવી કે આપની અનુકૂળતા હોય અને આપને વાંધો ના હોય તો મહેસાણા ભણવા માટે આને મોકલવો છે. સુખેથી રજા મળી. બેચરદાસ વિજાપુરથી હવે મહેસાણા ગયા. શરૂઆતનો નવો માહોલ
એમની માટે થોડું મુશ્કેલ બન્યું, પણ પછીથી ભણવાની ભૂખ અને ત્યાંના પંડિતો સાથેનો એમનો જે રેપો જામ્યો એ એટલો અદ્ભુત થયો કે ત્યાં રહેલા અન્ય શિષ્યો વગેરે એ બધામાં આ બેચરદાસ આખા અલગ તરી આવતા. પોતે ભણ્યા એવું નહીં, એ તો ખરું જ, પણ મહેસાણા પાઠશાળાની અંદર પણ કેટલાક પાયાના ચેન્જીસ જે કરવા જેવા લાગતા, એની અંદર પણ હવે આ બેચરદાસની સૂઝ વળવા લાગી. પાઠશાળાના અધિકારીઓ વગેરે, અધ્યાપકો વગેરેને પણ બેચરદાસની કેટલીક વસ્તુઓ એટલી સુંદર જામવા લાગી કે એમને એવું લાગ્યું કે આમના સજેશન્સ બહુ વર્થ છે સંસ્થાના વિકાસ માટે. અને એટલે એવું કહી શકાય કે મહેસાણા પાઠશાળાના આમૂલચૂલ પરિવર્તનમાં આ બેચરદાસનું યોગદાન એ અવર્ણનીય હતું, અતુલ્ય હતું. મહેસાણા પાઠશાળા એટલે જેમ ભણવા માટેનું, પંડિતો માટેનું હબ ગણાય, એમ ગુરુ ભગવંતોનું પણ એક એટ્રેક્શન હતું. એના કારણે અનેક ગુરુ ભગવંતો આ મહેસાણાની પાઠશાળામાં પધારતા. ચાતુર્માસ વગેરે મહેસાણામાં ત્યારે ઘણા થતા અને અલગ અલગ મહાપુરુષો અલગ અલગ રીતે ત્યાં પોતાના અધ્યયન અને બીજાના અધ્યયન માટે પધારતા. એના કારણે આ બેચરદાસને અનેકવિધ ગુરુ ભગવંતો સાથેનો સત્સંગ કરવાનો લાભ મળ્યો. અને આ સત્સંગ કરવાના કારણે અનેક ગુરુ ભગવંતોની સ્પેશિયાલિટીઝ એ આ બેચરદાસની અંદર આવવા લાગી. પૂજ્ય સિદ્ધિસાગરજી મહારાજ, બાપજી મહારાજ, ચતુર્વિજયજી મહારાજ, આવા અનેક મહાત્માઓ હવે આ બેચરદાસના સત્સંગમાં આવવાના કારણે એમની સાથે કોન્ટેક્ટ, સંપર્ક પણ રાખતા થયા. પન્યાસજી પ્રતાપ વિજયજી મહારાજ, સુખસાગરજી મહારાજ, અન્ય ગુરુ ભગવંતો રુદ્ધિસાગર વિજયજી મહારાજ સાહેબ આદિ, જે રવિસાગરજી મહારાજના પરિવારના જ હતા, આ બધા લોકો, મહાત્માઓ પણ ઘણી બધી રીતે એવું માનવા લાગ્યા કે આ મહેસાણા પાઠશાળાની અંદર આ જે બેચરદાસ છે એ બેચરદાસ સાથેનો સત્સંગ એ બહુ ઇફેક્ટિવ અને તત્વના ઊંડાણવાળો હોય છે. આ બધું ભણતા ભણતા લગભગ અધ્યયનની જે કક્ષાઓ હતી એ બધી પૂર્ણ થવા લાગી. એટલે હવે બેચરદાસને એવું મન થયું કે મારે હવે અહીંયાથી ફરી ગામે હું જાઉં, કારણ કે લગભગ જે ભણવાનું હતું એમાંના મેજોરિટી ગ્રંથોની અંદર હવે આ બેચરદાસને પાંડિત્ય પ્રાપ્ત થયું હતું. ફરીથી નાથાલાલભાઈ, રવિસાગરજી મહારાજ પિક્ચરમાં આવ્યા અને એમણે આ બેચરદાસ સાથે ચર્ચાઓ કરી કે તમે જે સંસ્થા પાસેથી આટલું બધું મેળવ્યું છે એ સંસ્થાને ખરેખર તમારી સખત જરૂર નથી લાગતી? તમને નથી લાગતું કે આ જ માહોલની અંદર તમને વધુ આનંદ મળશે? તો તમે ભણી લીધું છે, તમને હવે સિદ્ધિ થઈ જઈએ પ્રાપ્ત, તો હવે વિનિયોગ કરો. અને આ વિનિયોગના હેતુ એ લોકોએ એમને વિનંતી કરી કે તમે કંઈ પણ વ્યવસાય તો કરવાના જ છો ગામમાં જઈને, તો એના કરતાં ઉદારતાપૂર્વક અહીંયાનું જ પંડિતપણો સ્વીકાર કરો અને અધ્યાપક બની જાઓ, તો સંસ્થાનો વિકાસ તો ચોક્કસ વધશે, તમને પણ આનંદ આવશે. બેચરદાસને મન, પોતાના વિચારો, પોતાનો નિર્ણય એ જાણે બધું જ સરેન્ડર થઈ ગયું હોય એટલું સમર્પણ ભાવનો અંદરમાં માહોલ હતો મનમાં. રવિસાગરજી મહારાજ પ્રત્યેનો પૂર્વનો ઋણાનુબંધ ગણો કે જે પણ ગણીએ, એટલું બધું દ્રઢ હતું કે રવિસાગરજી મહારાજ જે કહે એ મનમાં એકદમ ઠસી જતું. બાકીની જે મહેનત હતી ઘરમાં મનાવવાની માતા પિતાને, એ નાથાલાલભાઈએ બહુ સરસ રીતે કરી. અને હવે મહેસાણા પાઠશાળાને અધ્યાપક તરીકે આ બેચરદાસ એ પ્રાપ્ત થયા.
અને એવું કહેવાય છે કે મહેસાણા પાઠશાળાનો એક સુવર્ણકાળ એ સમયથી શરૂ થયો. સુવર્ણકાળ એટલા માટે કારણ કે બેચરદાસની વિચક્ષણતા એ એટલી બધી હતી કે એમણે મહેસાણા પાઠશાળાના કેટલાક પ્રોબ્લેમ્સ, કેટલીક વસ્તુઓ જે આગળથી ક્યારે સોલ્વ નથી થઈ શકી એ બધાને પણ સોલ્વ કરવા માટે ઘણા બધા અલગ અલગ રસ્તાઓ વિચાર્યા. એ સમયે મહેસાણા પાઠશાળા ફિનાન્શિયલી એટલી બધી બેસ્ટ સ્ટેટસમાં ન હતી અને ખર્ચા વગેરે ખૂબ રહેતા, કારણ કે કાશી વગેરેથી પંડિતને આવતા અને એ બધાના ખર્ચાઓ પણ ઘણા આપવા પડતા. તો મહેસાણા પાઠશાળાની અંદર ખર્ચાની ચિંતા ન રહે એ માટે બેચરદાસજીએ એક સજેશન સૂચવ્યું કે આપણે ત્યાંથી કેટલાક અધ્યાપકોને આપણે આજુબાજુના ગામડાઓમાંથી જ્યાં જ્યાં પાઠશાળામાં ભણાવવા માટેની આપણે ત્યાં માંગ આવે છે ત્યાં ત્યાં આપણે એમને મોકલવાનું શરૂ કરીએ. આપણી મહેસાણા પાઠશાળાના હસ્તક જ એ લોકો જાય અને કેટલીક મહિનાઓ સુધી ભણાવવા જાય તો એના દ્વારા જે મળે એના દ્વારા પણ અધ્યાપકોને પોતાનું એક પગારનું ધારાધોરણ સેટ થશે અને સંસ્થાને પણ એટલો ઘણો ફાયદો થશે, કારણ કે અલગ અલગ ગામોમાં આ મહેસાણા પાઠશાળાની રેપ્યુટેશન અને મહેસાણા પાઠશાળાની પ્રવૃત્તિઓ પ્રત્યેનો ગમો ઊભો થશે. અને આ નિયમ એવો બન્યો કે એમનો વિચાર માસ્ટર સ્ટ્રોક થયો. આજુબાજુના ગામડાઓમાંથી સખત ડિમાન્ડ આવવા લાગી અને ઘણા બધા બાળકો કે જે ભણતા હતા એવા અને જે અધ્યાપકો હતા એમાંના પણ કેટલાકને થોડા થોડા સમય માટે આજુબાજુના ગામડાઓમાં મોકલવાનું શરૂ થયું. આ બાજુ મહેસાણા પાઠશાળાની અંદર વિજયાનંદ સુરી મહારાજ સાહેબ, સિદ્ધિ વિજયજી મહારાજ, દાન વિજયજી મહારાજ, મોહનલાલજી મહારાજ, ધર્મ વિજયજી મહારાજ, આ બધા મહાત્માઓના પદાર્પણ થતા ગયા અને બધા લોકો આ બેચરદાસજીના મેઘાશક્તિના ચાહક બનતા ગયા. એમની જે તત્વની ઊંડાણ પકડવાની જે શક્તિ હતી એ એમને અતિ પ્રિય થવા લાગી. એમાં પણ મોહનલાલજી મહારાજ સાથે બુદ્ધિસાગરજી મહારાજનું તાદાત્મ્ય બહુ સરસ રહ્યું, છેક સુધી અકબંધ રહ્યું. અને એવું કહેવાય છે કે મોહનલાલજી મહારાજે જીવનના એમના આંતરિક ઘણા બધા નિર્ણયો અને સમુદાય અંતર્ગતના નિર્ણયો માટે પણ આ પંડિત બેચરદાસ અને પછીથી બુદ્ધિસાગરજી મહારાજ એમની સાથે ઘણો બધો સુંદર રેપો જાળવીને રાખ્યો. હવે અલગ અલગ ગામમાંથી માંગણી આવવા લાગી. એમાં અમદાવાદ, વિજાપુર, માણસા, આજોલ આ બધી જગ્યાઓએ બહુ મોટો વર્ગ હોવાના કારણે ત્યાં વિશેષપણે કોઈ વ્યવસ્થિત અધ્યાપકને મોકલવું એ જરૂરી થવા લાગ્યું. તો બેચરદાસજી એવો નિર્ણય કર્યો કે અહીંયા હું પોતે જઈશ અને અલગ અલગ જગ્યાઓએ પોતે થોડા થોડા સમય માટે અધ્યાપકની જે માંગ હતી એ પૂર્ણ કરવા માટે પોતે ગયા. એમાં આજોલ નામની નગરીની અંદર એ પાઠક તરીકે ગયા હતા. ત્યારે ત્યાં એક સંન્યાસી જે સરસ્વતી યોગાભ્યાસમાં ખૂબ નિપુણ હતા એમની સાથે એમનો સત્સંગ થયો, પરિચય થયો. વિદ્વાનોની આ એક બહુ મહાન આદત હોય કે એ લોકો સતત ભૂખ્યા હોય. વિદ્વાન ક્યારે પણ અહંકારી ન હોઈ શકે અને અહંકારી માણસ ક્યારે વિદ્વાન ન હોઈ શકે. એ કદાચ એની પાસે માહિતીનો ઢગલો હોય પણ જો એ અહંકાર પ્રવેશ્યો તો એ માણસ વિદ્વાન પણ નથી અને જ્ઞાની પણ નથી. કારણ કે વિદ્યા એ વિનય વિના અસ્તિત્વમાં જ નથી. તો આ વિદ્યાનો પારગામી એવો વિદ્વાન એ વિનય વિના કઈ રીતે રહી શકે? એને સતત ભૂખ છે ક્યાંયથી પણ નવું મેળવવાની. અને આ બેચરદાસજી એ આવા વિદ્વાન હતા કે જેમનામાં નિરભિમાનતા ખોટી ખૂટીને ભરી હતી. મને બધું આવડે છે, હું પંડિત છું, અરે તમને શું ખબર પડે, હું કહું છું ને. આવા કોઈ શબ્દો કે વાક્યો એમને ડિક્શનરીમાં જ ન હતા. એટલે આજોલ જેવા ગામની અંદર જ્યારે આવો હઠ વિદ્યાવાળા એક વ્યક્તિનો ભેટો થયો તો જાણે પૂર્ણપણે પોતાની માટેનું એક સાવ નવું ફિલ્ડ
નવો હોરાઇઝોન ખુલતો હોય એ રીતે પૂર્ણપણે પોતાનું બધું જ સામર્થ્ય એ શીખવામાં એમણે લગાડ્યું. અને એ યોગાભ્યાસી પાસેથી યોગ સંબંધી યોગ, સાંખ્ય, વેદાંત વગેરે વગેરે અનેક દર્શનનો અભ્યાસ કરવા માંડ્યો. અને હઠ વિદ્યાના હઠયોગનો અનુભવ પણ મેળવ્યો. આ હઠયોગ એ એવી ઘટના હતી શીખવાની કે જે પાછળથી બુદ્ધિસાગરજી મહારાજને જે વિશેષપણે વિશેષણ લગાડાય છે કે સાહેબ યોગનિષ્ઠ હતા. આ જે યોગનિષ્ઠતા છે એ યોગનિષ્ઠતાનો પાયો આ આજોલ નગરીની અંદરના આ અભ્યાસુ પાસેથી નખાયો હતો. અને એના કારણે હવે આ બેચરદાસના જીવનની અંદર એક જે થોડો ઘણો પણ ખાલીપો જેવું અનુભવાતું હતું એ હવે એકદમ જોરશોરથી પૂર્ણ થવા લાગ્યો. જેવો સમય મળે પોતે પોતાના યોગની અંદર બેસી જતા, જેવો સમય મળે પોતે આ હઠ યોગની અલગ અલગ પ્રકારની અનુભૂતિઓ, અલગ અલગ પ્રકારની ધારણાઓ અને એનું ઊંડાણ પોતાની રીતે એકદમ વ્યવસ્થિત અંદર ઉતરવાનું એમણે ચાલુ કર્યું. સમય વીતતો ગયો. કેટલીક વાર પૂજ્ય રવિસાગરજી મહારાજ સાહેબ સાથે મળવાનું થયું અને અંતરની વ્યથા રજૂ કરી કે સાહેબ આપના પ્રવચન આદિ સાંભળ્યા, 12 વ્રત વગેરે લીધા, હવે સાહેબ એવું લાગે છે કે આ જીવનની અંદર અંતિમ લક્ષ્ય સમૂહ ચારિત્ર જો ન આવે તો સાહેબ કઈ રીતે શક્ય બને? આ જીવનની સફળતા જ ચારિત્ર જીવનમાં છે. અને સંસાર એ હવે જ્યારે મને આવા પદાર્થો અને પૂતગલોનો ખરા અર્થની અંદર જ્ઞાન થયું છે એ પછીથી આ સંસાર મને ખૂબ બિચારો લાગે છે, જીવવા જેવો નથી લાગતો. અને રવિસાગરજી મહારાજ આ બેચરદાસની દીક્ષાની ભાવના જે એમણે વ્યક્ત કરી એને આપણી બધાની ધારણાથી કંઈક અલગ એવો રિપ્લાય આપે છે. એ કયો રિપ્લાય છે અને એ પછીથી દીક્ષા માટેની એમની વિચારણાનું શું ભવિષ્ય થાય છે એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.